એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આટોપી દેવામાં આવી છે। સમગ્ર ગુજરાતની સાથે વડોદરા શહેર જિલ્લામાં પણ આવતીકાલે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થનાર છે। જે પરીક્ષામાં એસએસસી બોર્ડમાં કુલ 47,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, જ્યારે એચએસસી બોર્ડમાં સાયન્સ અને કોમર્સ પ્રવાહ મળી કુલ 28,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તેના માટે વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઈ છે। એચએસસી અને એસએસસી બોર્ડમાં કુલ 156 કેન્દ્ર પર પરીક્ષા યોજાવાની છે, જે તમામ કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા ઉપરાંત વિવિધ સ્ક્વોડ દ્વારા બાજ નજર રાખવામાં આવનાર છે। પેપર લીક ન થાય તેના માટે તમામ સ્ટ્રોંગ રૂમ પર હથિયારધારી પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની સતત વોચ રાખવામાં આવનાર છે। જે તે સ્ટ્રોંગ રૂમથી પેપર સાથે નીકળનાર સરકારી પ્રતિનિધિની સાથે વાહનોમાં હથિયારધારી પોલીસનો પણ બંદોબસ્ત ફાળવવામાં આવે છે। આ સાથે જ પરીક્ષા કેન્દ્ર પર દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ પરીક્ષાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। એસએસસી એચએસસી ધોરણ 10 અને ધોરણ 12ની માર્ચ 2024ની પરીક્ષા માટે અત્રેના જિલ્લાની અંદર ધોરણ 10ના કુલ 4 ઝોન અને ધોરણ 12ના કુલ 2 ઝોન, આમ મળી કુલ ઝોનની વાત કરીએ તો કુલ 6 ઝોનની અંદર પરીક્ષા લેવાનાર છે। એસએસસી 4 ઝોનની અંદર કુલ 156 પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાનાર છે। ધોરણ 10ની અંદર 47,312 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। ધોરણ 12ની અંદર 2 ઝોનની અંદર કુલ સામાન્ય પ્રવાહની અંદર 66 પરીક્ષા કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહની અંદર 41 પરીક્ષા સ્થળો ખાતે પરીક્ષા લેવાનાર છે। સામાન્ય પ્રવાહની અંદર 20,493 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર 7,548 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। અત્રેના જિલ્લાની કુલ વાત કરીએ ધોરણ 10 અને 12 માટે કુલ 48 જેટલા જે લહિયાની મંજૂરીવાળા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। પરીક્ષા કેન્દ્રો તમામ સુવિધાઓથી સુસજ્જ, સીસીટીવી કેમેરા હોય, પોલીસ બંદોબસ્ત હોય, ખંડ નિરીક્ષકોની નિમણૂક હોય, તમામ બાબતોની ઝીણવટપૂર્વક અવલોકન કરી અને એની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। પેપર લીક ન થાય ત્યારે ઝોન ખાતે સીસીટીવી સુજ્જ એના સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે। બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જ્યારે સરકારી પ્રતિનિધિ આ પ્રશ્નપત્રો લઈને જશે ત્યારે એમની સાથે પોલીસ ગાર્ડની ચુસ્ત બંદોબસ્ત